ગઈકાલે મળેલી ક્વાડ દેશોની મીટિંગ બાદ ભારત સરકારે 4 કરોડ ડોઝ સર્વાઇકલ કેન્સરના આપવાના નિર્ણય કર્યો ત્યારે સવાલ એ છે કે જ્યારે ભારતમાં જ મહિલાઓની સ્થિતિ ખરાબ છે તો ભારત દેશની મહિલાને રસી ફ્રીમાં કેમ નહીં? પીએમ મોદી પોતાની છાપ બીજા દેશમાં સુધારવા માટે દાન કરી રહ્યા છે। ભારતમાં રોગચાળાથી લઈ સર્વાઇકલ કેન્સર જેવા રોગો માટે સુવિધા નથી। સવાલ એ થાય છે કે દેશમાં જ્યારે 80 કરોડ લોકોને મફત અનાજ અપાઈ રહ્યું છે તેવામાં આ 4 કરોડ વેક્સિન આપીને શું ભારતીયો સાથે પીએમ મોદી અન્યાય નથી કરી રહ્યા? આ અંગે અમદાવાદના લોકોએ પણ પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે જણાવ્યું કે દેશને રસી આપવાની વટ કરીને એ દેશ કેપેબલ છે તેમને રસી શા માટે આપવી પડે? ગુજરાતમાં તેમજ દેશમાં એક સારી સરકારી હોસ્પિટલ નથી, તે પહેલા બનાવો અને પછી બીજા દેશની સેવા પીએમએ કરવી જોઈએ। મારી રસી કમનસીબ હોય। આજે ઘરના છોકરા ઘંટી ચાલે, પારકાને તમે આટો ખવડાવવા નીકળ્યા છો। એક બાજુ ઓસ્ટ્રેલિયા અમેરિકા તો કેપેબલ છે, એ વિશ્વને સહાય કરે છે, એટલે તમે આપો વેક્સિન। તમારા ઇન્ડિયાની અંદર તમે જો આજે કંઈક દેશની આપણા ગુજરાતનો દાખલો લે, ગુજરાત એટલા માટે કંઈક આપણા દેશના વડાપ્રધાન ગુજરાતના પલોના પુત્ર છે, તો ગુજરાતની અંદર સારી એક હોસ્પિટલ કેમ બનાવતા નથી? આજે તમે જો અમદાવાદ શહેરની અંદર ટ્રિપલ એન્જિન કહે છે, ટ્રિપલ એન્જિન હોવા છતાંય કોર્પોરેશન એમનું વિધાનસભા એમની 30 એટલે 14 વર્ષથી સાહેબ કેન્દ્રમાં બેઠા છે, તો મને એવું લાગે 7 મિનિસ્ટર હોવા છતાંય ગુજરાતમાં સારી એક હોસ્પિટલ નથી બનાવી શકી। દેશોની અને વિદેશોની અંદર મોટા મોટા ડોળા ફેંક્યા છે, મોટી મોટી વાતો કરી છે બધા કે તમને આટલું આપ્યું, તમને આટલું આપ્યું, તમને આટલું આપ્યું, તમને આટલું આપ્યું, પણ કોઈને કાંઈ મળ્યું નથી। ઇવન ગુજરાતની અંદર બી અહીંયા પહેલી વખત આવ્યા ત્યારે એમણે એમ કીધું કે 15-15 લાખ એક જેના ખાતામાં આપીશું। અત્યારે નાના માણસો હજી રડે છે। હવે આ લોકો એમ કહેતા હોય કે વિદેશની અંદર અમે આટલી વેક્સિનો આપીએ, તો તમે વિદેશની અંદર આપ્યા કરતાં તમે તમારા ઘરની અંદર આપો, ગુજરાતની અંદર આપો, ઇન્ડિયાની અંદર આપો। ઇન્ડિયાની અંદર અત્યારે કેટલાય કેન્સર પીડિતો છે, કેટલાય ગરીબ દર્દીઓ છે, કેટલાય પેલા, તો એ લોકોને માટે તમે રાહત આપો। બહાર શા માટે તમે મોટી મોટી વાતો કરો?